વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2025નો આજથી પ્રારંભ થયો। ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને સાથે જ નવરચના એજ્યુકેશન ટ્રસ્ટના તેજલ અમીનની ઉપસ્થિતિમાં આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે। બોયઝ અને ગર્લ્સ અંડર 16 માટેની ગુજરાત સ્ટેટ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2025 બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનને ફાળવવામાં આવી છે। બીડીબીએ તાજેતરમાં વર્ષોમાં વિવિધ વય જૂથોમાં ઘણી રાજ્ય ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે, જેમાં રાજ્ય કક્ષાની ઇવેન્ટમાં બરોડાની ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે। આ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન પ્રસંગે નવરચના એજ્યુકેશન ટ્રસ્ટના તેજલ અમીન અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા અને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો। આ વર્ષે પણ ગુજરાત સ્ટેટ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 21 થી 24 માર્ચ દરમિયાન નવરચના સ્કૂલ ખાતે યોજાઈ રહી છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ 300 ખેલાડીઓએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે। બોયઝ કેટેગરીમાં 14 ટીમો અને ગર્લ્સ કેટેગરીમાં 13 ટીમો ચેમ્પિયનશિપ માટે ભાગ લેશે। બરોડા ગર્લ્સ અને બોયઝ ચેમ્પિયનશિપમાં તેમના ચેમ્પિયનશિપ ટાઇટલને બચાવવા માટે ભાગ લેશે, કારણ કે તેઓ ગયા વર્ષે બંને કેટેગરીમાં સંયુક્ત વિજેતા હતા। રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે ગુજરાત રાજ્યની ટીમની પસંદગી આ ઇવેન્ટમાંથી કરવામાં આવશે। 21 માર્ચના રોજ આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ચેમ્પિયનશિપનું, જેની ફાઇનલ મેચ 24મી માર્ચે યોજાશે। બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન અને નવરચના એજ્યુકેશન સોસાયટી દ્વારા સપોર્ટેડ નવરચના સ્પોર્ટ્સ એકેડમી દ્વારા સંયુક્ત રીતે ઇવેન્ટ યોજવામાં આવી છે। નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને જેઓએ આ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું। મને ખૂબ આનંદ છે કે નવરચના સ્પોર્ટ્સ એકેડમી આજે વડોદરામાં ગુજરાત સ્ટેટ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ્સ 2025 ફોર બોયઝ એન્ડ ગર્લ્સનું આયોજન અહીંયા નવરચના સ્કૂલ સમાના કેમ્પસ ઉપર આયોજિત થઈ રહ્યું છે। આજે ઇનોગ્યુરલ સેશન હતું। 13 ગર્લ્સ ટીમ્સ અને 14 જેટલી બોયઝ ટીમ્સ આપણા સ્ટેટના જુદા જુદા શહેરોમાંથી અને ડિસ્ટ્રિક્ટ્સમાંથી આવેલી છે। ખૂબ ઉત્સાહ અને ખૂબ જોશથી ગેમ્સ ચાલુ કરવાનો એક માહોલ બન્યો છે। મને ખૂબ આનંદ છે કે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડન્ટ શક્તિસિંહ ગોહિલજી બી આજે અહીંયા ઉપસ્થિત છે। એમને બી ખૂબ પ્રોત્સાહિત કર્યા। નેહલભાઈ જે સેક્રેટરી છે બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના, એમને વિગતસર માહિતી આપી કે વડોદરામાં જે બાસ્કેટબોલ રમાઈ રહ્યું છે, અને શક્તિસિંહભાઈએ પણ કહ્યું કે જે રીતે વડોદરામાં બાસ્કેટબોલનું આયોજન થાય છે ગેમનું, એના લીધે આપણી સ્ટેટની ટીમ બી બહુ જ સશક્ત બની છે અને નેશનલ લેવલે 5મો, 6ઠ્ઠો, 7મા નંબર પર સ્ટેટ વાઇઝ અત્યારે આપણે પહોંચી ગયા છે અને આ રીતે આપણે કરીશું તો આપણે હજી બી આગળ જઈશું। તો મને ખૂબ આનંદ છે કે આજે બહુ ખૂબ સુંદર રીતે એની શરૂઆત થઈ રહી છે વડોદરામાં। President Gujarat State Basketball Association and Chairman Basketball Federation of Indian Selection Committee. આ ઇવેન્ટ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ છે। આમાંથી ગુજરાતની ટીમ સિલેક્ટ થશે અને ગુજરાતની ટીમ નેશનલ લેવલ ઉપર પાર્ટિસિપેટ કરવા જશે અને નેશનલ પાર્ટિસિપેટમાં ત્યાં આગળ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ ઇવેન્ટ આ વર્ષની જે સાબા રમાશે અને એશિયા કપ રમાશે એની માટેની ટીમ આગળ પણ સિલેક્ટ કરવાની આવશે। એ માટે આ ટુર્નામેન્ટ એક એવી પ્રેસ્ટિજિયસ ટુર્નામેન્ટ બની રહી છે ગુજરાત માટે કે આમાંથી બેસ્ટ ટીમ આપણી સિલેક્ટ કરીને આપણે નેશનલ લેવલ ઉપર મોકલવાની હોય છે। એ આપણા અહીંના સિલેક્ટરો બધા ભેગા મળીને ચર્ચા કરીને સારા ખેલાડીઓની પસંદગી કરશે, બોયઝ એન્ડ ગર્લ્સ બંનેમાંથી, અને એ ગુજરાતની ટીમ પસંદ કરીને આગળ રમવા મોકલશે। પણ સાથે હું એટલું જરૂર કહીશ કે બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન જે રીતની મહેનત કરી રહી છે, નેહલ રામાની સેક્રેટરી જનરલ છે અહીંના, અને એ હરેક વખતે જ્યારે ટુર્નામેન્ટ લે છે ત્યારે કંઈક નવું સારું કરતા રહેતા હોય છે। એમાંની આ એક ઇવેન્ટ છે જે ગુજરાતની બેસ્ટ ઇવેન્ટમાં હું આ કહીશ। ગુજરાતની જે સ્ટેટ લેવલની જે ઇવેન્ટો થતી હોય એમાં આ નવરચનામાં જે આ ટુર્નામેન્ટ અહીંયા થઈ, આની પહેલાં સિગ્નેસમાં પણ મેં ચેમ્પિયનશિપ જોઈ હતી, એ પણ બેસ્ટ ઇવેન્ટ હતી અને આ પણ બેસ્ટ ઇવેન્ટ બની રહે છે આ વર્ષની, એવું મને લાગે છે। કારણ કે બાસ્કેટબોલ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન બરોડા અને ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ ભાવનગર આ જે રીતની ઇવેન્ટો કરે છે, બંને બીડીબીએ ગણાય છે અને બંને બીડીબીએ બેસ્ટ ટુર્નામેન્ટ ગુજરાતમાં આપતા હોય છે। આપણે જે નેશનલ ચેમ્પિયનશિપ ત્યાં બેસ્ટ કરી ગુજરાતની ઇન્ડિયા લેવલની ઇન્ટરનેશનલ લેવલમાં પહોંચાડી ગયા એવા પ્લેયરોની, એ પછી બરોડા મુકામે જો કોઈ ઇવેન્ટ થઈ
સ્ટેટ લેવલની, તો આ બેસ્ટમાં બેસ્ટ ટુર્નામેન્ટ આ છે. અને આને હિસાબે હું માનું છું ત્યાં સુધી ગુજરાતનું સ્ટાન્ડર્ડ ઘણું ઉપર જશે, સ્ટેટ ચેમ્પિયનશિપ કરવાનું અને પ્લેયરોનું સ્ટાન્ડર્ડ ખૂબ ઉપર જશે એવી હું આશા રાખું છું.